વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો હરિયાણમ હરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ વજ્જાયાણમ નમો લોહે સૌવસ્તાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચનમુકારો એસો પંચનમુક્કારો સૌવ પાવપણાસણો સૌવ પાવપનાસનો મંગલાણં ચ સૌવેસિમ મંગલાનમ ચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. આપણે we will continue આજનો સત્સંગ experiences સાથે અને પછી next week we will take common sense અને આપતપુત્ર will give us some insight on that અને પછીના weekમાં we will start the Pushat of ચોથી આજ્ઞા. In the meantime, please start with experience on ચોથી આજ્ઞા અત્યારથી શરૂ કરી દઈએ. હા, okay. Jai Sachinand. Then Deepakanji, Pulitanji will continue with the experience, right? હા બસ પરફેક્ટ. તમે નોટ્સમાં લખ્યું છે એવી રીતે વોટ્સઅપ ગ્રુપમાં કે આજે જે લોકોનું રહી ગયું છે એ બધા એક્સપિરિયન્સ શેર કરે અને કદાચ ટાઈમ હોય અને કોકે ઓલરેડી એકવાર કીધું છે અને હજી કંઈ એડ કરવું હોય તો that choice is also available. In case someone wants to repeat, he can be ready as a backup. And in the meanwhile, we'll first cover those not spoken so far. Okay, Rajnibhai. Yeah. Yes. Okay, Jai Sachinand. So we will start with Neelam and Vima. Whoever wants to go first. Jai Sacchidanand. Jai Sacchidanand. Am I audible? Yes. Yeah. So પહેલા તો બહુ એવું કન્ફ્યુઝન હતું કે ક્યાંથી સ્ટાર્ટ કરવું ને કારણ કે અમે બધું બહુ મિસ કરી દીધું હતું સ્ટાર્ટિંગમાં. પછી તુલિન કાકા સાથે કલાક જેવો સત્સંગ થયો તો અમારું એમાં થોડું ગાઈડન્સ મળ્યું હતું એટલે પછી મેં પહેલી બે આજ્ઞા પર થોડું ફોકસ કર્યું હતું અને રાત્રે દરરોજ સૂતી વખતે એવું છે જ અમારું કે રાત્રે સિદ્ધાર્થના પ્રત્યે પ્રાર્થના કરીને સૂઈ જઈએ છીએ દરરોજ. પણ એમાં હવે થોડું વધારે આખા દિવસનું ફ્લેશબેક થાય છે. એમાં શું શું ક્યાં ક્યાં આજ્ઞા ચૂક્યા હતા એ બધું દેખાયું અને મોર્નિંગમાં પણ સવારે પહેલામાં પહેલું યાદ આવતું હતું કે બધાને સિદ્ધાર્થમાં જોવાના છે કારણ કે અંદરથી નિશ્ચય કર્યો હતો કે બધાની અંદર સિદ્ધાર્થમાં જોવા છે. એટલે સવારે ઉઠીને એટલીસ્ટ વિમલ અને અસીમમાં તો દેખાતા હતા સિદ્ધાર્થમાં. અને પછી અત્યારે બીકોઝ ઓફ લોકડાઉન બહાર કશે જવાનું થતું નથી એટલે મને એકલું રહેવાનો બહુ ચાન્સ મળે છે. પણ એમાં અંતરવાચા જે ચાલતી હતી એ બધું દેખાતું હતું કે અંદર આ ચાલે છે. અંદર સત્સંગ પણ બહુ જ ચાલતું હતું કારણ કે આ સન્ડેના મારે બધું એક્સપિરિયન્સ કહેવાનું હતું એટલે અંદર બહુ જ ચાલતું હતું કે આ મને એક્સપિરિયન્સ થાય છે અત્યારે નીલમ. એટલે ફોકસ બહુ જ હતું ફાઇલ નંબર 1 પર બહુ જ વધારે ફોકસ થઈ ગયું હતું અને જેટલું આમ સત્સંગના એન્વાયરમેન્ટમાં રહ્યું એટલું અંદર વધારે આમ ચાલતું હતું એવું લાગ્યું સત્સંગ. પછી ફર્સ્ટ અને સેકન્ડ ડે મારા બહુ સારા ગયા. એમાં જ્યાં હું એકલી હતી કે જેમ કે કિચનમાં હોય રાત્રે સૂતી વખતે એ વખતે નીલમને અંદર બહુ જ ચાલતું હતું સત્સંગનું. સત્સંગના બધા સેન્ટેન્સીસ જે સત્સંગ એટેન્ડ કર્યા હોય એમાં જે આપતપુત્રો એકબીજા સાથે કીધું હોય એ બધું અંદર ચાલ્યા કરે. પછી એની પર સત્સંગ થાય એ બધું બહુ ચાલ્યું. એક દેખાયું અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. એના લીધે રાત્રે અમુક ટાઈમ એવું થઈ જતું હતું કે 2-3 વાગી જતા હતા અને મને ઊંઘ નથી આવતી અને ઇટ વોઝ લાઈક મને થાક નહોતો લાગતો. ઇટ વોઝ ગુડ એક્સપિરિયન્સ કે બહુ સારું રહ્યું 3 દિવસ માટે. પછી લાસ્ટ 2 ડેઝથી મારે એક પ્રોબ્લેમ થયો હતો ફેમિલીમાં મારી સિસ્ટરને. તો એ જે એનો જે ફોર્સ હતો એ બહુ જબરજસ્ત હતો. તો એમાં એવું દેખાયું કે નીલમ એમાં આખી ખેંચાય છે ફોર્સમાં. એને થોડા ફેમિલિયર ઇસ્યુ થયા હતા અને સેપરેશન ને બધું ચાલતું હતું. એટલે જસ્ટ હમણાં જે ફ્લેશબેક
એટલે એમાં એટલું બધું ખેંચાઈ જવાતું હતું, એમાં એવું પણ દેખાતું હતું કે આ નીલમ અંદર ખેંચાય છે, અને એને પછી એવું પણ થતું હતું કે ના, એને અત્યારે એને ગાઈડ કરવી જોઈએ, એને એનું જો સુધરતું હોય એટલે એની એવું પણ દેખાતું હતું કે એને આ કરવું જોઈએ, ના કરવું જોઈએ, અને એમાં થોડું ખેંચાઈ પણ જવાતું હતું, આજ્ઞા ચૂકી જવાતી હતી, એ બધું પણ દેખાતું હતું કે આ મિસ થાય છે નીલમનું, કે અહીંયા એને આ કરવું જોઈએ, શુદ્ધાત્મા વ્યવસ્થિત અપ્લાય કરવું જોઈએ, પણ એ બધું થોડું મિસ થતું હતું. હા, એ બધું દેખાયું. પછી અમે રાત્રે દરરોજ વોક કરવા જઈએ છીએ રેગ્યુલર, તો અંદરથી દર વખતે સપોઝ કોઈ ફ્રેન્ડનો ફોન આવે તો જઈએ જ, પણ કોઈક વખત આપણને સામેથી એવું થાય કે ચલો ચાલવા જઈએ હવે, તો પાછું અંદરથી નીલમની અંદરથી એવું કે હજુ બહાર વૃત્તિઓ ભટકે છે, હજુ તારે બસ ચાલવા જેવું છે. પછી પાછું અંદર એવું ચાલે કે ના, દીપકાનંદજીએ તો કીધું હતું ને કે વોક કરવા તો જવાય, કે બધામાં આ બધો ટેસ્ટ છે આપણો, કે આપણે ત્યાં આપણી કેટલું આપણે આજ્ઞામાં છે નથી, એ ટેસ્ટ કરવો હોય તો આપણે બહાર નીકળીશું તો જ ખબર પડશે. એટલે આમ અંદર એ ટાઈપનું બધું બહુ જ ચાલ્યા કરતું હતું, સત્સંગનું ને બધું. ધેટ વોઝ ધ એક્સપિરિયન્સ. અને હા, અત્યારે થોડા 2-3 દિવસથી થોડું આમાં એ થઈ ગયું હતું, મિસ થઈ ગયું હતું મારું, પણ એમાં થોડું મેં પુરુષાર્થ અંદર નિશ્ચય હતો તો મને બતાવતા હતો, પણ એ થોડું એ ટાઈમ માટે રહેતું હતું, પછી પાછું જતું રહેતું હતું, એવું થતું હતું. ધેટ વોઝ ધ એક્સપિરિયન્સ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી? જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. આ બધામાં વિજ્ઞાન શું કહે છે કે નીલમ શું કરે છે, એને કયા સંજોગોમાં એ આવે છે, એને જોવું એ આપણો પુરુષાર્થ છે. અને એ જોવાનામાં વેલ ફોકસ્ડ રહેવાથી એ રાઈટ કરે છે, આજ્ઞામાં છે, આજ્ઞામાં નથી, જુએ છે, નથી જોતી, ભૂલ થાય છે, ચૂકી જવાય છે. ઇટ્સ વેરી ગુડ થિંગ. અને એનો એક જ સ્ટેપ આગળ કહીએ, ખબર પડ્યા પછી એ ખબર પડવાનો ભાગ છે ને, તે પહેલી આજ્ઞાનો છે કે બીજી આજ્ઞાનો છે? ખબર પડવાનો ભાગ એ હા, એ બીજી આજ્ઞાનો છે. બીજી આજ્ઞાનો એટલે હું શુદ્ધાત્મા છું તો હું નીલમને જોઈ શકું છું. કરેક્ટ. હવે પહેલી આજ્ઞાના ભાગમાં શું આવે કે જ્યારે બીજી આજ્ઞાથી આપણને એટલે જોવાના ભાગમાં આપણને ખબર પડે ડિસ્ક્રિપન્સીસ કે ભૂલો કે એબનોર્માલિટીઝ, તો એ પહેલી આજ્ઞાથી એને કરેક્ટ કરવા, ત્યારે આપણે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં રહ્યા કહેવાય. આ થોડી સટલનેસ છે કે પહેલી આજ્ઞા આપણને વ્યવહાર દ્રષ્ટિથી જીવાડે છે, વ્યવહાર દ્રષ્ટિની રિસ્પોન્સિબિલિટીમાં આપણે આવેલા છે, અને બીજી આજ્ઞા એ આપણને જોવાના ભાગમાં આવેલા છે. આપણે જોયા પછી, જેમ કચરો જોયા પછી આપણે ઉપાડી દઈએ છીએ ને, એટલે આમાં જે આપણને ખબર પડે એનું કરેક્શન અંદર થયા કરે. એ પણ બીજી આજ્ઞાના લક્ષ્ય કરીને પહેલી આજ્ઞાનું આરાધન છે, એટલે એમાં એપરન્ટ ક્રિયા હોવા છતાં કરવા પડતું નથી, કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિના ઉપયોગે એ વ્યવહાર દ્રષ્ટિનું આખું આપણું આજ્ઞા પાલન છે. સમજાયું? આપણને એમાં અમુક ટાઈમ ફોર્સ એટલો હોય છે ને, તો એ બેમાંથી એક પણ નથી રહેતું, એવું થાય છે. એ બતાડે છે જોવાના ભાગમાં પણ તમે એલર્ટ છો, સો ધેટ ઇઝ ગુડ સાઇન. એટલે જોવાના ભાગમાં રીઇન્ફોર્સમેન્ટ થાય, પાછું શક્તિ મંગાય, નક્કી કરાય, શક્તિ મંગાય, એ થાય. અને જે ક્રિયાના ભાગમાં જે ભૂલ હોય ને એ જે ચૂકી જવાય છે ચોખ્ખું કરવાનું, તો ત્યાં એનું કરેક્શન થાય. એટલે એ ભાગમાં આપણે જાગૃત છે, અને એને જ આજ્ઞા ફોલોઈંગ કીધું છે. અને જે અંતરવાચા ચાલે છે એમાં સત્સંગનું તો ઓકે, ઇટ્સ ઓકે. સપોઝ કોઈ ઇન્સિડન્ટ બન્યો હોય તો એના વિશે પણ અંદર અમુક ટાઈમ એ અત્યારે આ 7 days નો જે એક્સપિરિયન્સ હતો એમાં દેખાયું કે બીજું બધું બહુ ચાલે છે અંદર. તો એ બધું કેવી રીતે ચલાવતા નથી, એ આપણે ચલાવતા નથી. જેમ બહારની વાણી છે તેમ અંદરની વાણી પણ છે, પણ એ અંદરની વાણી જે બધી ડિસ્ટર્બન્સ વાળી નીકળે છે કે ચાલે છે, એને જ્ઞાનનું સમાધાન આપવાથી એ શાંત થાય. એટલે એ
અંદર જાગૃતિની અંતરવાચા કહેવાય એને, જે અંદરનો કન્વર્સેશન ચાલે ને હા જે ડિસ્ચાર્જિંગ એસ્પેક્ટ છે કે જે બધું અંદર ચાલે બધું. હા, એટલે એવું પણ ખબર પડે છે કે આપણે ખરાબ એટલે ધીસ ઇઝ નોટ ગુડ, વી શુડ નોટ સી, એવું બધું ખબર પડે છે પણ તો એ અંદર ચાલુ જ રહે છે એમ. તો એને ચલાવતા આપણે નથી, એ એનું બોલે, આપણે આપણું સમજી લેવાનું. ખ્યાલ આવ્યો? હા દૂધને ગરમ કર્યું છે ને તો એ 15 મિનિટ અડધો કલાકે ઠંડુ થશે, એ પ્રોસેસમાં આપણે ઇન્ટરફિયર ના થઈ શકીએ, પણ ત્યાં સુધી આપણે શું કરવાનું તો આપણે જોવાનું. ખ્યાલ આવ્યો? એમાં પછી જતું રહેવાય છે પણ જોવાતું કમ્પ્લીટ. એટલે એમાં જે ઇમ્પેશન્ટ થવાય છે ને એ આપણી જોવાની ધીરજ રહેતી નથી, એટલે પણ ધીમે ધીમે એ જોવાની ધીરજ પણ કેળવાશે, કારણ કે એ ટાઈમિંગ છે ને આપણા હાથમાં નથી, પણ જોવાનો ભાગ ચોક્કસ આપણા હાથમાં છે. એટલે આપણે ત્યાં જોઈને સમજીને રહેવાનું છે. ખ્યાલ આવ્યો? વેરી ગુડ, એક્સલન્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ બધાને. આ અમારું 3rd વીક છે અને લાસ્ટ વીક થી અમે પ્રયોગ ચાલુ કર્યો અને એમાં ખાલી જસ્ટ ફોકસ કર્યું હતું કે હું શુદ્ધાત્મા છું અને સામેવાળાની અંદર શુદ્ધાત્મા જોવાનું જસ્ટ એટલો જ ટ્રાય કર્યો છે. અને આ છેલ્લા 7 દિવસમાં ઘણું હલકું લાગ્યું. ઘરની ફાઇલો સાથે પણ ડીલ કરવાનું હલકું લાગ્યું, પ્લસ ઓફિસની જે પ્રાયોરિટી હતી અને જે એકદમ કડક ફાઇલ હતી, ચીકની ફાઇલ હતી, એમની સાથે પણ ડીલ કરવાનું ઘણું ઈઝી પડ્યું. એટલે અમે ટ્રાય કરીશું, એટલે આ પુરુષાર્થ અમે કન્ટિન્યુ રાખીશું અને દર વીકે અલગ અલગ રૂલ્સ ફોલો કરીને એની ઉપર ઇમ્પ્રુવમેન્ટ કરીશું. પણ લાસ્ટ એક વીકમાં ઘણું સારું લાઇટ રહ્યું. Vitalji, I don't know meaning of light, but you can explain. નહીં બહુ સરસ. એ તો એ છે ને, હું કરું છું અને ઓલો કરે છે, એ આમ બોલ્યો અને આમ કર્યું, એ જે ભાગ છે ને એ પ્રકૃતિ દેખાય છે. એ આપણે ડિસ્ચાર્જમાં બુદ્ધિ આપણી પ્રકૃતિ, સામાન્ય પ્રકૃતિ જુએ છે. જે શુદ્ધાત્મા જોવાનું ચાલુ કર્યું ને એટલે પ્રકૃતિનો ભાગ જોયો, જેના પ્રકૃતિ પર ફોકસ હતી, સામાન્ય પ્રકૃતિ પર જે ફોકસ હતી એ આખી માઇલ્ડ થઈ ગઈ. એ માઇલ્ડ થઈ ગઈ એટલે હલકું લાગ્યું. નહીં તો એના માટે પૂર્વગ્રહ હોય, આમ જ કરશે, આમ જ બોલશે, આવો છે ને આવી છે, એટલે એ આખો ખસી ગયો, કારણ કે રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છે આવી ગયું. ખ્યાલ ને? કરેક્ટ. હા એટલે હા, કે આપણા જે ઓલા પૂર્વગ્રહ અને આપણી જે રાગ દ્વેષ વાળી દ્રષ્ટિ છે પ્રકૃતિ ઉપરની, એ આપણે ડિમિનિશ કરીએ, સુપરફ્લુઅસ કરી નાખીએ તો બહુ ઈઝી પડે. ને સુપરફ્લુઅસ કરવા માટે આ પહેલી 2 આજ્ઞા બહુ જ હેલ્પિંગ છે. એ તારો જ અનુભવ છે, ડાયરેક્ટલી આપણને આત્મામાં સ્ટીપલાઇઝ કરે. તમે શુદ્ધાત્મા જો એટલે તમે શુદ્ધાત્મા થાવ. બરાબર ને? એટલે એ તો જરૂરથી કન્ટિન્યુ કરવાનું છે. અને પછી જેવી રીતે ફાવે એ રીતે ત્રીજી આજ્ઞા બી જરૂર પડે તો વ્યવસ્થિત શક્તિ કરતા છે વાપરવાની. અને ચોથી આજ્ઞાની નોટ્સ તો મૂકી છે, એટલે પેરેલલી એ જરા લાંબા છે, 10 પાના છે, એટલે એક બે પાના તમારે રોજ ફાવે એવી રીતે થોડું વાંચતા જજો. એટલે ચોથી આજ્ઞાનું થોડુંક સમજ પડે, વોટ ઇઝ ટુ બી ડન એમ. એટલે this coming week and the week after that એટલે કરો, એટલે પછી you are ready for experience in the after 1 fortnight એમ. એટલે તમે લોકો આ 3 આજ્ઞા પર પહેલી 2 આજ્ઞા તો રાખવાની છે. પહેલી 2 આજ્ઞા તો છે ને આપણે યુનિવર્સલ અને ઓનગોઈંગ અને કન્ટિન્યુઅસ પ્રોસેસ ટિલ ધ એન્ડ ઓફ અવર લાઈફ છે. એટલે એનાથી બહુ જાગૃતિ હોય. અને ત્રીજી ચોથી વ્યવહારમાં એસ્ટાબ્લિશ કરશે આપણને, વ્યવહારમાં વિતરાગતા લાવશે. એટલે એ 2 વ્યવહારમાં, અને એટલે ઇટ્સ અ ગુડ થિંગ. તમે લોકો એક વસ્તુ તો થઈ ગયું ને કે તમે જે લોકો થયો, હલકાપણો થયો, એનાથી હવે આ વધારે કરવું છે, મોટિવેશન વધશે. નંબર 1. અને નંબર 2, હવે સત્સંગમાં જોડાવું છે એ બી તમને રહેશે. 6:30 સન્ડે જવાનું. એટલો ફ્રી ટાઈમ અમે બીજા બધામાં યુઝ કરતા હતા, મીન્સ જે વસ્તુ ના કરવી જોઈએ એમાં. હવે જે ફ્રી ટાઈમ મળે છે એ બહુ પોઝિટિવ વસ્તુમાં યુઝ થાય છે, એટલે એ બહુ બેસ્ટ એક્સપિરિયન્સ હતો. હા, અને ઇન કેસ ઇવન યુ મિસ ફોર સમ રીઝન, તમે પાછી એનો રેકોર્ડિંગ પછી વાંચી લેજો.
રાઈટ. મોટા મોટું જે તે બી કીધું હલકું લાગે છે, નીલમ બી કીધું કે મને ફ્રેશનેસ લાગે છે. યુ સી, રાતના ઊંઘ ઉડી જાય છે તો થાક નથી લાગતો. નો દેટ્સ અ વેરી બિગ થિંગ. એટલે આત્મામાં રહેવાથી કેટલી નિરાકુરતા રહે છે, છૂટાપણું વર્તાય છે. You see, આ બધા તારા અનુભવો હતા, બહુ સરસ હતા. અને ઓલું જે વિચારો બધા આવે છે ને, એ બધું કેવું છે, દીપક આનંદે કીધું એ બધા છે ને લેપાયમાન ભાવો છે. કંઈક બની ગયું એટલે અંદર વિચાર આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. એટલે આપણે એને જોવાનું, ઓકે નોટેડ એમ કરીને. અને વન અધર થિંગ દેટ યુ સેડ કે અંદર ભળી જવાય છે, તન્માયાકાર થઈ જવાય છે. પણ એ આપણે તન્માયાકાર થયા, એ આપણને પાછળથી દેખાય છે ને, એ પણ એક જાગૃતિ છે. હા, કે હું આટલી તન્માયાકાર થી આટલી બહાર આવે, આટલા તન્માયાકાર થી આટલા બહાર આવે. બરાબર છે. દીપક કીધું એવી રીતે એ મનને સમાધાન આપવાનું છે કોઈ જ્ઞાનથી. એટલે પછી લેપાયમાન ભાળ જે પીપુડી ફૂડ વાગે છે ને, પછી ધીમે ધીમે ઓછી થઈ જાય. એટલે આ ઓનગોઈંગ પ્રોસેસ છે. એટલે બેવનું બહુ અનુભવ સારો છે. કન્ટિન્યુ ધીમે ધીમે આ બે તો રાખજો, થર્ડ અને ફોર્થ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ઉપયોગ કરજો. હા, જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. And also, Puridanji, lightness means also eventually inner happiness. You will get aware of your happiness, no? હા, ઇનર હેપીનેસ તો છે જ. એ તો એ લોકોના મોઢા પર ને એના પર દેખાય છે. દે આર ફીલિંગ વેરી હેપી. એ પહેલી આજ્ઞાને તો આપણે લાસ્ટ 2 વીક્સ થી જોઈએ છે. એવરીબોડીઝ ફેસ ઇઝ ગ્લોઈંગ, યુ નો. Good observation. Okay. Right. Jai Sachidanand. Darsh? અને દીપુ, it will be nice if you can તારા દર્શન થાય તો સારું. જય સચ્ચિદાનંદ. અપોલોજીઝ, કારણ કે હું ઘણા બધા ટાઈમથી કન્સિસ્ટન્ટ નથી રહ્યો, બટ આઈ બીન ફોલોઈંગ ધીસ ગ્રુપ અને બહુ જ બધા એક્સપિરિયન્સીસ છે. બટ આઈ વિલ એન્શ્યોર કે હું ઇનન્ડેટ નથી કરતો આખા સેશનને મારા એક્સપિરિયન્સથી. પણ આઈ જસ્ટ ગીવ અ ક્વિક ઓવરવ્યૂ કે કેવી રીતે બધા ટ્રાન્ઝિશન્સ થયા અને આજ્ઞા કેવી રીતે બધી ફોલો કરેલી હતી. સો આઈ કેન રિકોલ કે એક્સેલ શીટમાં બધું લખવાનું હતું, સ્કોર કાર્ડ હતું, એના પછી ફોન ઉપર રેકોર્ડિંગ આવ્યું, એના પછી આઈ સ્ટાર્ટેડ ઓફ વિથ ટેકિંગ નોટ્સ ઇન માય ફોન. એના પછી એ પણ કામ નહોતું કરતું. તો કેવું થયું કે દર્શને શું ગમે છે કંઈ સમજ નથી પડતી અને કેવી રીતે એનામાં એ કન્સિસ્ટન્ટ રહે એ પણ એને સમજાતું નહોતું. તો પછી હી કેમ અપ વિથ એન આઈડિયા, કારણ કે આખો દિવસ કમ્પ્યુટર્સ ઉપર બધું કામ કરવાનું હોય અને આઉટલુક વોઝ ધ હેવીલી એક્સપોઝ થિંગ. તો એની અંદર બધા ટાસ્ક ક્રિએટ કર્યા અને મીટિંગ રિમાઇન્ડર સેટ કર્યા કે જેનાથી દર્શને એવું રિમાઇન્ડ કરાવતું રહે કે પહેલી આજ્ઞા પર ફોકસ કરવાનું છે. કારણ કે મેની અ ટાઈમ્સ એવું થાય જ્યારે કામ કરતા હોય ત્યારે પિયર્સ અને સિનિયર્સ સાથે તમે ડીલ કરતા હો તો થોડું હલી જતું હોય, આજ્ઞા ફોલો ના થતી હોય અને એ ક્ષણભર જે મુમેન્ટ હોય કે જેમાં તમારે ફોલો કરવાનું હોય એમાં ચૂકી જવાય. એટલે અંદરથી બહુ દુઃખ થાય કે આવી રીતે સત્સંગ તમે સાંભળી રહ્યા છો, રેકોર્ડિંગ સાંભળી રહ્યા છો અને આટલું બધું પુરુષાર્થ તમે કરતા હો ને તો પણ જે ક્ષણભર મુમેન્ટ હોય એમાં તમે મિસ કરો તો દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. તો એના માટે કન્ટિન્યુઅસલી ટાસ્ક ક્રિએટ કર્યા અને ઓટોમેટ કરી દીધા બધા ટાસ્ક આઉટલુક ઉપર જ. એટલે કન્ટિન્યુઅસલી એ રિકરન્સ પર એ મને રિમાઇન્ડ કરાવતા જ રહ્યા. હવે એક્સપિરિયન્સીસમાં તો હું એવું કહીશ કે જ્યારે પુરુષાર્થ પહેલી અને બીજી આજ્ઞાનો હતો તો દર્શને એવું સમજાયું કે આ બધી આજ્ઞા જે છે એ દે મૂવ ઇન ટેન્ડમ. એવું નથી કે એક જ આજ્ઞા તમે ફોલો કરો તો એના ઉપર જ તમે પુરુષાર્થ કરતા રહેશો, બધું બહુ જ એક સાથે આવે છે. તો ફોર એન એક્ઝામ્પલ હું એવી રીતે લઈશ કે પાછલા થોડા મહિનામાં બધા બહુ ટ્રાન્ઝિશન્સ થયા. આઈ એકચ્યુઅલી ચેન્જ અરાઉન્ડ 3 સિટીઝ. તો હું પહેલા કિંગસ્ટન હતો, કિંગસ્ટનથી આઈ વેન્ટ ટુ મોન્ટ્રિયલ અને મોન્ટ્રિયલથી પછી હું ટોરોન્ટો આવ્યો. તો આ બધામાં એક કોમન વસ્તુ હતી, એ અકોમોડેશનની હતી. તો અકોમોડેશનમાં એવું હતું કે સ્ટાર્ટિંગમાં જ્યારે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતો હતો ત્યારે એવરીથિંગ સીમ ટુ બી ફાઇન. પણ પછી જ્યારે એ જગ્યા પર જવું ત્યારે લેન્ડલોર્ડ એવું કહે કે આ ડીલ કેન્સલ થઈ છે, તો યુ હેવ લિટરલી નો પ્લેસ ટુ સ્ટે એનીવેર. તો એમાં જે પોઝિટિવિટી રહી અને એવું રહ્યું કે આમાં શુદ્ધાત્મા જોવાના છે, આ મારી જ ભૂલ છે જે મને પાછી મળે છે અને જે બન્યું તે જ ન્યાય છે, આ બધું વિચારીને જે અંદર હળવાશ રહી છે અને સત્સંગના બધા રેકોર્ડિંગ સાંભળીને બધાના પુરુષાર્થ જોઈને એવું થતું હતું કે આપ તો પુરુષાર્થ કરવાનો છે. તો એ બહુ ફાયદાકારક રહ્યો. અને આ વસ્તુ મને ત્યારે ખબર પડી જ્યારે મારા ફ્રેન્ડ્સ હતા, એ લોકો મને કહેતા હતા કે દર્શ તું આટલો સિમ્પલ કેવી રીતે રહી શકે, તારી પાસે રહેવા માટે જગ્યા નથી, તારે ઓફિસ જવાનું હશે,
તો પછી એ ટાઈમ પર તો ખબર નથી પડતી, પણ આ કેવું બધું આમ ડીએનએ માં ચર્ન થઈ ગયેલું કે ના આ તો આવું જ હોય, તમારી ભૂલ છે, તમને પાછી આવે છે અને તમારે એક્સેપ્ટ કરવાનું જ છે. ઉપરાંત એક બીજી વસ્તુ પણ સ્ટ્રાઇક થયેલી આ બધા એક્સપિરિયન્સીસમાં, જ્યારે શિબિરમાં આપતો પુત્ર શ્રી કહેતા કે બધાની અંદર દાદા જ છે એ રીતે જોજો, અને તમારું જ સ્વરૂપ તમને સામે દેખાઈ રહ્યું છે. તો કોઈની અંદર પછી એ ભૂલ દેખાવાની બંધ જ થઈ ગઈ કે કોઈ કશું પણ કંઈ ખરાબ કાર્ય થાય કે કોઈ એનું નિમિત્ત પણ બનતું હોય તો પણ એવું ના થાય કે આ માણસે મારું કંઈ ખરાબ કર્યું, કારણ કે અંદર તમે દાદાને સ્પોટ કરો છો અને તમને દાદા ભગવાન કોઈ બીજામાં દેખાય તો તમે એને એવી રીતે એવું પોઈન્ટ આઉટ નહીં કરી શકો કે આ તમારી જ ભૂલ છે. તો એ બહુ ફાયદો રહ્યો. પોઝિટિવિટી જોઈ, શુદ્ધાત્મા જોયા, અને આ જે સૂત્ર હતા ભોગવે તેની ભૂલ અને બન્યું તે જ ન્યાય, એનાથી બહુ જ બધા સિચ્યુએશન્સને હેન્ડલ કરવામાં ફાયદો રહ્યો છે. વન ઓફ ધેમ વોઝ એકોમોડેશન ત્રણેય સિટીનું. પછી અમે અહીંયા જે શેરિંગ અકોમોડેશનમાં રહેતા હોઈએ તો હાઉસમેટ સાથે ઘણી બધું ડીલિંગ થતું હોય, તો એમાં ફોર કપલ ઓફ ડેઝ એવું થઈ રહ્યું છે કે જ્યારે મારો એક હાઉસમેટ છે જ્યારે હાથ ધોતો હોય ને એના પછી જે પાણી હોય ને આમ છાંટા ઉડાવે, તો મને આમ થોડું અજીબ લાગ્યું. મેં કીધું કોવિડના ટાઈમમાં કેમ આવું બધું કરે છે હાથ ધોઈને, પણ પછી રિયલાઇઝ થયું મને કે ભાઈ દર્શ, આ તો તમે એકવાર આવી રીતે એની જોડે મસ્તી કરેલી એટલે આ બધું પાછું આવી રહ્યું છે. અને એવા ઘણા બધા એક્સપિરિયન્સીસ થયા કે જેમાં તમે જેની સાથે કર્યું હોય એ જ માણસ પાછું ના કરે. જેમ કે ઓફિસમાં તમે કોઈને નીચા ઉતારી પાડ્યા હોય કે ભાઈ તને આટલું સમજ નથી પડી, તો એવો સિનેરિયો આવે કે આમ નવી જ વસ્તુ આવે જે તમને ના આવડતી હોય અને તમારા સિનિયર્સ તમને કહે કે દર્શ યુ કાન્ટ ડુ ધીસ, તો એવું બધું પણ ખબર પડી કે તમે જે લોકોને એવી રીતે કીધેલું છે તો બીજા લોકો પણ તમને સેમ સિનેરિયોમાં લાવે છે. તો એનાથી હમ્બલનેસ કાફી હવે આવે છે લાઈફમાં, ગ્રાઉન્ડેડ રહેવાની ખબર પડે છે, પ્રકૃતિને પણ ઓળખી છે આ ઘણા ટાઈમમાં. એમાં ખબર પણ પડી છે કે ફ્રી ટાઈમમાં દર્શ એનો ટાઈમ ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યો છે, કેટલું પ્રોક્રેસ્ટિનેશન કરી રહ્યો છે, મલ્ટીટાસ્કિંગ ક્યાં નથી થઈ રહ્યું. જ્યારે સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સ હોય છે ત્યારે સત્સંગ પણ અટેન્ડ કરવાનું હોય છે, કામ પણ સંભાળવાનું હોય છે, ફેમિલી સાથે પણ વાત કરવાની હોય છે, ત્યારે આ બધું સેટ નથી થતું. તો એ પ્રકૃતિને પણ એ દર્શ સમજે છે અને હવે એને એવું થાય છે કે આ બધામાં એ કેવી રીતે એક્સેલ કરી શકે એ વધારે એના માટે ઇમ્પોર્ટન્ટ રહ્યું છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એને એવું જ થાય છે કે આ બધી આજ્ઞા તે મૂવ ઇન ટેન્ડમ, તો ઇટ્સ અ કોલોબરેશન, અને બધાને કેવી રીતે સારી રીતે ફોલો કરી શકે એના પર એ વધારે પુરુષાર્થ કરશે. જે એક પુરુષાર્થ છે વીકનો એ તો ચાલુ જ રહેશે, પણ એની સાથે જે બીજું બધું એને સમજાય છે એ પણ એની સાથે ચાલુ રાખશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેવકાજી ગેજેટ્સના સારો ઉપયોગ કર્યો. જે ઓફિસને કમિટમેન્ટ અને ટાર્ગેટને ફૂલફિલ કરવા માટે કર્યું, આપણા ઇન્ટરનલ જ્ઞાનનું મેનેજમેન્ટ કરવા માટે રિમાઇન્ડર્સ એ બધું મૂક્યું. that is very good and good observation. અને દાદામાં બધા દેખાય છે એટલે પછી તો દોષિત જોવાનો વારો જ આવે નહીં. અને આ વાક્યો છે બધા દાદાના અનુભવ વાક્યો, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, અને એ બધું ફેન્ટાસ્ટિક. એટલે આ બધામાં એક જ વસ્તુ છે કે આ બધું ખબર પડ્યા પછી જે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એનો જે આપણો અંદરનો સંભાવે નિકાલનો પુરુષાર્થ છે ને ત્યાં એના પર ફોકસ આવે છે. એટલે કે જોયા પછી જે કરેક્ટિવ એક્શન નેચરલી થાય ને એમાં એ રેઝોલ્યુશન ખૂટે છે ટુ સમ એક્સટેન્ટ. એટલે જ્યાં કરેક્શન નથી થતું ખબર પડે છે, પણ એનો જે આખો પ્રોસેસ શું છે કે યુ હેવ ટુ ફિનિશ ધેટ ટાસ્ક ને જે ખબર પડી એને ફિનિશ કરવાનું. એટલે હવે એ પ્રોગ્રામમાં મૂકવાનું. પછી પ્રોગ્રામ મૂકવાનું ખબર પડી ને કે મને ખબર, મારે જોવાના ભાગમાં મને ખબર પડી, પણ પછી જે એનું ક્લોઝિંગ કરવાનું, કપડા પહેર્યા અને કાઢ્યા, પણ પછી એને વોશિંગ મશીનમાં નાખ્યા પછી પણ એને પછી લટકાવવાના કે જે એનું કરવાનું હોય એ પ્રોસિજર પૂરી કરવી પડે, નહીં તો ધેટ જોબ ઇઝ નોટ ઓવર. એ આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા, એટલે એને એનું બર્ડન નથી આપણને, પણ એ કમ્પ્લીટ નથી થતું ત્યાં સુધી. એટલે જેના જે આપણે કહીએ ને કરેક્શન, આલોચના, પ્રતિક્રમણ, અને એ ફોકસમાં રાખવાનું, અધરવાઇઝ યુ ડુઈંગ ગુડ.
અને એક જ વસ્તુ છે કે કીપ ઇન ટચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે નિમેશભાઈ. Jai Satchidanand Bada. I'm going to talk in English. Actually, let's go back. I had Gnan very long time ago with Mummy, back in 1980 or something. But for 20 years, I never had the satsang and everything. We were isolated in Canada. We were probably only one of maybe 5 or 6 families in Edmonton. But let's fast forward now. After we started joining, maybe in 1980, 1990, I discovered more. It's been a procedure. Going back, when I look back at everything, I noticed that I still had a lot of cheat. I had a lot of attachment. And most recently, after this lockdown, everything's becoming separated. So I look at Nimish at one file, and I look at Sudatma, Maru Atma, Biju file. So anytime Nimish crosses the line, I internally slap him in the head and I say, okay, what you doing? You have to go back and fix your files. So it helps with organizing. Vani has come down lots. I have a lot of energy now, especially during the lockdown when both my kids are home. So I had job. Krishna lost her job because of the shutdown. And I had to also, me and Krishna had to teach the kids. And so it become stressful. But me and Krishna decided, ask Dada for Shakti. Look at them as at the kids at the file. Don't look at my kids as Nishta and Krupa, but as Atma, Ebadu Jovanu. So that became a file. It gave us lots of energy. What I've noticed is when anything comes now, we do prayer first. Immediately I recognize Nimish, do Vivastisha, look at Atma, look at Shuddhatma and everything. And everything organize itself. It becomes, you don't get attached, you don't become emotional. It just happens. And sometimes it controls the mind. So the mind doesn't start wandering everywhere to see how are we going to resolve this. It just peacefully, naturally opens and closes. You don't need to use so much energy. So at the end of the day, when we do Aarti and Vidhi, then there's no tension. And I found that when we start applying the principles, everything becomes very peaceful in the house. Everyone is happy. Nimish is happy inside. He may not look like it on the outside, but inside I'm able to be happy. I enjoy presence. I enjoy life. I'm not scared of anything. There's no pressure to perform in any way. Things come, resolve, and set amicably. So that's my experience. And this shutdown, I don't look at it as a negative. I look as a positive because it helped me realize, it helped Nimish realize lots of things that I was not doing, that I was doing wrong or not doing. So it's become a boon to Nimish and family. Jai Satchidanand. Jai Satchidanand. Very good. Pulinanji. So Nimesh, your experience was very good. કે લોકડાઉન થયું ને તો ઉલટાનું જ્ઞાન તો ઘણા બધા વર્ષો પહેલા લીધેલું, પણ આ લોકડાઉન ને હિસાબે આ જ્ઞાન સમજવાનો ચાન્સ મળ્યો અને જ્ઞાનને અપ્લાય કરવાનો ચાન્સ મળ્યો. અને જેમ જેમ જ્ઞાન તું અપ્લાય કરતો ગયો, તને અંદરની ઇનર હેપીનેસ મળ્યું, અંદર બહુ શાંતિ થઈ ગઈ. બેઝિકલી જે કીધું કે ચિલ્ડ્રન સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો પડ્યો ઘરે, અને એને તમે ફાઇલ તરીકે લીધું, છોકરાઓને ફાઇલ તરીકે લીધું. ધેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. નહીતર આને હું શું કરીશ, આપણે પ્રકૃતિ જ જોઈએ, અને પ્રકૃતિ જોઈએ એટલે ગમો અણગમો ઉભો થાય, અને એ ગમો અણગમો થાય એટલે સ્ટ્રેસ ઉભો થઈ જાય. હવે શું કરશું ને કેવી રીતે કરશું? સો ધ કી થિંગ ફ્રોમ યોર એક્સપિરિયન્સીસ કે શુદ્ધાત્મા જોવાનું ચાલુ કર્યું ને એટલે આખો સ્ટ્રેસ નીકળી ગયો. શું કરીશ, કેવી રીતના કરીશ, એ જે બુદ્ધિ હતું, બુદ્ધિ હાઈપર થઈ જાય,
એને લીધે મન બી બહુ વિચારો આવે, એ બધું આખું બહુ જ શાંત થઈ ગયું. એ આવશે, ફાઇલ છે, સંભાવ્ય નિકાલ કરવો છે, એના ટાઈમે પૂરું થઈ જશે. એટલે આ જે જ્ઞાનનું મેઇન એપ્લિકેશન શુદ્ધાત્મા, સંભાવ્ય નિકાલ, એનાથી મન બુદ્ધિ એટલું શાંત થઈ ગયું કે તારે યુ ફેલ you were very fresh, you were very happy inside, and because of that you had lot of energy level in you, you could face and do more tasks, you see. એટલે that is the summary of the thing. So તારા માટે તો બહુ મોટું કામ થઈ ગયું. લોકડાઉન ને લીધે તારી અંદરનું હેપીનેસ બી મળ્યું, અંદરની શક્તિ બી મળી, અને જ્ઞાન પાકું થયું. એટલે હવે કાંઈ બી આવશે તો તું બરાબર હેન્ડલ કરી શકીશ. So that's the summary of your experience. Very nice. Keep it up. Jai Satchidanand. Jai Satchidanand. Very good. Mahatma, please think of, we still have time. So anybody wants to share, fine. But in the meantime, Ginal. Yeah, I want to ask one thing. કે મારે જ્યારે હું એકલી હોય છું તો મારું બધું ઇટ્સ ગોઈંગ વેરી ગુડ, મીન્સ બહુ સારું થાય છે. જ્યારે મારું ડીલિંગ વિમલ અને અસીમ સાથે હોય ત્યારે પણ જનરલી મારો વ્યવહાર સારો જ હોય છે. એટલે મારે કશું જ્ઞાનની એ કોઈ મીન્સ ભોગવે તેની ભૂલ ને બધું અપ્લાય નથી કરવું પડતું, બીકોઝ બધાની પ્રકૃતિ બહુ સરળ છે અને બધા જ્ઞાન લીધેલા છે. તો મારે ત્યાં શુદ્ધાત્મા જોવાનું બહુ ચૂકાઈ જાય છે. એટલે તો ત્યાં મારે શું કરવું જોઈએ? What I would say is basically કે આપણે છે ને આને કમ્ફર્ટ ઝોન કહેવાય. આપણે અનુકૂળ સંયોગો મળ્યા છે બધા. રાઈટ. એટલે અનુકૂળ સંયોગોમાં છે ને રિલેટિવ હેપીનેસ મળી જાય ને એટલે આગળ બહુ જ્ઞાનનું એપ્લિકેશન લિમિટેડ થઈ જાય પછી, હે ને? હા, એટલે આપણે જાતે પુરુષાર્થ અમુક ગોઠવવા પડે, જેથી કરીને આ કમ્ફર્ટ ઝોનમાં, એટલે કીધું ને કમ્ફર્ટ ઝોનમાં પ્રકૃતિ આવી જાય ને એટલે શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ જ જાય. પ્રોબ્લેમ હોય ને કોઈ વાંકા માણસ સાથે ડીલિંગ કરવાનું આવે ઓનલાઈન કે ઓફલાઈન, ત્યાં જ્ઞાન એકદમ યાદ આવી જાય છે ટાઈમ પર, પણ આ બધી જગ્યાએ ભૂલી જવાય છે. હા, એટલે આપણે જાણવું કે આ તો અનાદિની ટેવ છે કે આપણે નિરાકુળતાથી યુઝ ટુ છે, અને વ્યવહારમાં પુણ્યના આધારે નિરાકુળ સંજોગો છે ને એટલે એમાં પછી અટકી જાય. એટલે આપણે સેલ્ફ રિમાઇન્ડર જ કરવાનું છે. આને ના કીધું દર્શે કે બધા એને ઓલું રિમાઇન્ડર્સ મૂકી દીધા, અને ઓલું કોઈ ઓફિસમાં ને કે ઓલું 2-3 સોફ્ટવેર બોલ્યો ને એમાં કોમ્પ્યુટરમાં, એટલે તારે મોબાઈલમાં કેવા મૂકી દેવાનું, ભાઈ શુદ્ધાત્મા જોવાના છે. અને પછી શું કરાય કે આપણે જે આ 9 કલમો છે કે એવું કંઈક બોલવાનું રાખવું પડે. આપણે સ્પેર ટાઈમનો સદુપયોગ કરવો, કારણ કે છેવટે પ્રકૃતિ પર ફોકસ કરવાનું છે અને પ્રકૃતિને શુદ્ધ કરવાની છે. એમાં ભરેલો જે માલ એક્ઝોસ્ટ થશે, અત્યારે એક્ઝોસ્ટ થતો નથી, એ તો જયારે સંજોગ આવશે ત્યારે એક્ઝોસ્ટ થશે. એટલે આપણે પ્રિપેર રહેવાનું કે કોઈનું હમ ના દુબાય, ધર્મનું પ્રમાણ ના દુબાય, બધું અત્યારે ચાર્જ કરી રાખ્યું ને તો ત્યારે જયારે આવે ત્યારે બધું યાદ રહેશે ત્યારે. હા, અને આપણે ફાઇલ નંબર 1 નું જોવાનું, હજી તને શું ગમે છે અને હજી તમને શું ગમતું નથી. વોટ આર યોર લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. એટલે એ ઓબ્ઝર્વ કરતા જશો ને એટલે ત્યાં વિતરાગતા કઈ રીતે, કયું જ્ઞાન મૂકવાનું, એ બધા આવા બધા સ્પેર ટાઈમમાં પુરુષાર્થ કરી શકાય. હા, શક્તિઓ માગી શકાય, આપણે જે બી આપણે માગવી હોય, કદા નિરંતર આજ્ઞામાં રહેવાનું અથવા નિરંતર જે બી આપણે શક્તિ માગવી હોય માગી. હા, એટલે એ ખ્યાલમાં આવ્યું જ્યારે કામ કરતા હોય ને જ્યારે આપણી રીતે આપણે કામ કરતા હોય અને કોઈ ડિસ્ટર્બ કરે, કે મીન્સ કિચન ઇઝ માય ડિપાર્ટમેન્ટ, તો એમાં કોઈ ત્રીજું આવી જાય તો અંદર પેલું થોડું ઈગો હર્ટ થાય, એ બધું દેખાયું. દેખાયું કે નીલમનું આ ઉપર નીચે થઈ ગયું. અને એટલે એ જોવાનું છે. આ તો હું ટેકનિકલી મોટા શબ્દો જાણી જોઈને નતો વાપરતો, પણ આજે તને દેખાયું ને એને પોતાપણું કહેવાય. એને પોતાપણું કહેવાય. એ જો તારે જોવામાં આવે ને તો તું બહુ સરસ પ્રકૃતિ ઉપર આપણે ઓલું જાગૃતિ વધી જશે. પોતાપણું એટલે that is the thing you have to look. ક્યાં આપણે ટ્રિગર કે ટ્રિપ થઈ જઈએ છે, what disturbs us. એટલે તે કીધું કે કિચનમાં કોઈક ડખો કરે તો મને ના ગમે, એટલે તારી ડિઝાઇન છે કે કિચનમાં કોઈ હાથ નહીં મારવા, માથું નહીં મારવાનું. ત્યાં પછી આપણે વિતરાગતા ગોઠવાની કે ભાઈ ચલો આ ફાઇલ આવી ભાઈ, હવે એનો સંભાવ્ય નિકાલ કરો. એ તારી ડિઝાઇન હતી, એ તારી ડિઝાઇનની વિરુદ્ધ થયું એટલે તું ડિસ્ટર્બ થઈ. એટલે હવે ડિઝાઇનને થોડીક ઢીલી કરી નાખો, એડજસ્ટ થઈ જાઓ, જુઓ તો ખરા શું થાય છે. એ ડખો કરીને તું માને છે કે યુ આર રાઈટ, ધેર આર અધર વેઝ ઓફ ડુઈંગ થિંગ્સ ઇન ધ કિચન ઓલ્સો. એટલે એમાં કોઈ વર્તનમાં કશું આવતું નથી મારે,
પણ અંદર થઈ જાય છે ઊંચું નીચું. હા, એ તો નસીબ તારું કે અંદર થાય છે. એ તો જરા વધારે બહાર એગ્રેસિવ હોય તો બહાર નીકળે તો અહીંયા નીકળે છે. એ તો નીકળે જ. અંદર થયું ને એ તો ઠીક છે, એ તો નીકળે કે ના નીકળે. હા, અંદર થયું ને એટલે આપણે તો કરેક્ટિવ એક્શન કરવા બેઠા છે, આપણે રાઈટ રોંગ માં બેઠા જ નથી. એટલે આપણે આપણી બેઝિકલી આપણી ડિસ્ચાર્જ થતી પ્રકૃતિને ઓળખવાનું છે. અને પોતાપણું તો બધામાં હોય જ, એવરીબોડી હેઝ ઇટ. એટલે ત્યાં આપણે કેટલું એને ઢીલું કરી શકાય છે. એટલે એક્સેપ્ટન્સ લેવલ ઓફ પીપલ્સ બિહેવિયર, એક્સેપ્ટન્સ લેવલ ઓફ સિચ્યુએશન્સ, એ આપણું વધે. ત્યારે કે ને એડજસ્ટ એવરીવેર, એ આમાં વધશે. અને એમાં આપણી વિતરાગતા છે, આપણી પકડ છૂટે એટલે વી આર વિતરાગ અને વી આર ફ્લોઈંગ. જે આવ્યું છે ઉદય નિકાલ. એટલે આવા પુરુષાર્થ જ્યારે કોઈ વધારે ચીકણી ફાઇલ કે બીજું કઈ નથી તો ખાસ ગોઠવી દેવાનો. મેક ધ બેસ્ટ યુઝ ઓફ ધ ટાઈમ, વેસ્ટ નહીં કરવાનો. Okay. Jinal, I had some interaction with Jinal, so about her work and all that. એટલે એમાંથી એને એક ક્વેશ્ચન ઉભો થયો તો મેં કહ્યું કે આજે પૂછીએ. Jinal, જય સચ્ચિદાનંદ બધાને. એટલે રજની અંકલે મને પૂછ્યું હતું કે તું પ્રોફેશનલ લાઈફ એઝ અ કાઉન્સિલર કેટલું જ્ઞાન અપ્લાય કરે છે અને કેટલું હેલ્પ થાય છે. તો એટલે એક બે વસ્તુ કોમન લાગી કે કાઉન્સેલિંગના પ્રિન્સિપલ્સમાં બી આપણે જોઈએ છે કે ધ પર્સન ઇઝ એસેન્શિયલી ગુડ નેચર્ડ અને એમાં પોટેન્શિયલ છે કે એનું બેસ્ટ નીકાળી શકે, ખાલી સંજોગો એને થોડોક નેગેટિવ બનાવે છે. એટલે ઈ શુદ્ધાત્મા જોવાનું ને પર્સન ઇઝ એસેન્શિયલી ગુડ, ઈ બે કોમન હતું. ને હજી એક જે વસ્તુ કોમન હતું ઈ કે આપણા પોતાના ફિલિંગ્સને આપણે ડિસ્ટ્રેક્ટ કરે તો એ પછી ઉછલા મારે છે એવી રીતે. એટલે એમને ડિસ્ટ્રેક્ટ નહીં કરવાનું પણ એમને કેવી રીતે ઇફેક્ટિવલી ડીલ કરવાનું. એટલે કાઉન્સેલિંગ ઓલ્સો બિલીવ્સ ઇન દેટ. બટ એક વસ્તુ જે મને પ્રોબ્લેમ થતી હતી ડીલ કરવા માટે કે ઓ લોકો મહાત્મા નથી, દે ડોન્ટ બિલીવ ઇન દાદાનું જ્ઞાન કે એમને સ્પિરિચ્યુઆલિટીના બી કઈ નોલેજ નથી કે બેકગ્રાઉન્ડ નથી. એટલે જ્યારે એમને ઉપાધિ આવ્યા કરે કે એક્સટર્નલ સર્કમસ્ટાન્સીસ રિયલી ડિસ્ટર્બિંગ આવી જાય. જેમ કે ફોર એક્ઝામ્પલ એક છોકરો હતો જે ભણતો જ નહોતો અને જ્યારે એ આવ્યો મારી પાસે તો પછી ખબર પડી કે એના ઘરમાં એના પપ્પાને ડ્રિંકિંગ એડિક્શનનો પ્રોબ્લેમ હતો, એની પેરેન્ટ્સ લોકોએ ડિવોર્સ લીધું હતું. એટલે આવી બધી ઉપાધિ આવી હતી અને એમાં એને સંભાવ રહેવાનો. એટલે આપણને તો જ્ઞાન ખબર છે એટલે આપણે થોડું ઘણું કરી શકીએ પણ એને કેવી રીતે સમજાવવું. એટલે ત્યારે મને એકદમ એટલે ઓબ્વિયસલી મેં ત્યારે કીધું કે ઓકે હું જ્ઞાની નથી કે હું એને મારામાં એ શક્તિ નથી કે એને ચિત્તને શાંત કરી શકવી, તો જ્ઞાની પુરુષની જ વાણી હોય. બટ હવે મેં કાઉન્સેલિંગનો રોલ લીધો છે અને એ મારા પાસે આવ્યો છે એક્સપેક્ટેશનથી કે હું એને થોડું કામ ડાઉન કરી શકું. પણ એટલે ત્યારે નતું સમજાતું કે રીતે ડીલ કરવું. જે નોન મહાત્મા હોય એમને ક્ષમતા ન રહેતી હોય અને એમને ઉપાધિ આવી હોય તો ત્યારે એમને શું કહીને કે શું કેવી રીતે ડિરેક્ટ કરવું કે શું ગાઈડ કરવું. આઈ નો ધીસ ઇઝ નોટ રેલિવન્ટ ટુ એવરીવન બટ રજની અંકલે કીધું શાયદ આમાંથી કંઈક નીકળે, બીજાને બી હેલ્પફુલ થાય. સો ઇફ યુ હેવ ધ ટાઈમ આઈ વુડ લાઈક યુ ટુ આન્સર. જય સચ્ચિદાનંદ. બસ થઈ ગયું. દીપક આનંદ, sorry, Deepak Anand, sorry. હા દીપક આનંદ બોલો. જય સચ્ચિદાનંદ. જ્ઞાન હોય કે ના હોય બધાની પાસે ઇનર અવેરનેસ છે. આ સ્પોર્ટ્સમેન લોકો બોલતા નથી હિટ ઇટ લાઈક ધીસ, ડોન્ટ ડુ ધીસ, ડોન્ટ ડુ ધેટ. આપણે વિમ્બલ્ડનમાં જોતા નથી. એટલે દાદાએ છે ને લોઝ ઓફ નેચર રિવીલ કર્યા છે, ખુલ્લા કર્યા છે. એટલે ભોગવે તેની ભૂલ એમાં આપણે કઈ કહીએ તો જ્ઞાન છે. ના, દાદાએ આ નેચરનો લો રિવીલ કર્યો છે, ખુલ્લો કર્યો છે કે whoever sufferer is at fault. You cannot suffer without your mistake. એટલે એને ક્ષમતા આપણને પણ આજ્ઞા મળી છે ક્ષમતા સંભાવે નિકાલ કરવાની. એટલે આપણે નક્કી કરીએ છીએ કે મારે સંભાવે નિકાલ કરવો છે. ખ્યાલ આવ્યો? હવે સંભાવે નિકાલ કરવો એને વર્લ્ડલી લેંગ્વેજમાં શું કહીએ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ પીપલ રિએક્ટ રાધર દેન રેસ્પોન્ડિંગ.
response is considered positive and reactions are considered negative. એટલે reactions આવવા quite natural છે, કારણ કે આપણે જે બધી બાજુ સરાઉન્ડિંગ થી આપણે જાણેલું છે, સમજેલા છે, શીખેલા છે ને, so we know to react and we react very easily. But what does wisdom tells you? It teaches you to respond. So you decide to respond, then you will learn to respond to your own reactions. એટલે એક વખત સ્પોન્ટેનિયસલી રિએક્શન નીકળી જશે, પણ આ એલર્ટનેસ અંદરની, અવેરનેસ અંદરની અને આપણું રિઝોલ્યુશન જેટલા મારે રેસ્પોન્ડ કરવું છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ રિએક્ટ એન્ડ આઈ વોન્ટ ટુ રેસ્પોન્ડ પોઝિટિવલી, તો ઇટ વિલ ચેન્જ. ખ્યાલ આવ્યો? એટલે આ દાદાનું વિજ્ઞાન યુનિવર્સલ છે. ઇટ ઇઝ પ્લેઇંગ એટ એવરી એસ્પેક્ટ. તમને જ્ઞાન છે એનો મતલબ શું કે યુ આર અવેર ઓફ ધેટ પ્રિન્સિપલ. એની પાસે જ્ઞાન નથી, હી ઇઝ અનઅવેર ઓફ ધીસ પ્રિન્સિપલ. સો યુ હેવ ટુ એજ્યુકેટ હિમ, ટેલ હિમ ડુ ધીસ. એને શું કહીએ? વેરી સિમ્પલ. તું અહીંયા કેમ બેઠો છે? આઈ વોન્ટેડ ટુ સિટ હિયર. ધેટ વોઝ યોર ડિસિઝન and see it happened. But here you have not decided to respond positively, so you are reacting. To react is a natural course of action which you have learned from your surroundings. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આપણે જે નક્કી કરાવવાનું છે એ લોકોને કે આપણે નક્કી કરીએ છીએ, કારણ કે આપણને એક જ્ઞાન મળેલું છે કે નક્કી કરવાથી થશે. ખ્યાલ આવ્યો? And that's how it will help. અનમ્યુટ કરજો. So basically એમને અંદરની શક્તિનું એટલે their own decision power, will power નું. રાઈટ. એટલે ડોન્ટ સે કે હું જ્ઞાની નથી ને આ નથી ને કાઉન્સેલર બધું. આપણે શું કહીએ? દાદાએ શું કીધું છે કે these was basic શું કહેવાય virtues which were there in our day to day life. પણ આ ટાઈપની લાઈફ અને બીજા અધર ઇન્ફ્લુઅન્સથી we have lost those principles. Otherwise જે આપણે આપણા બધા phrases જે છે ને, sayings ને બધા, it reveals these things only which Dada has given explicitly in a concise form of 5 agnas or these few phrases, okay, aphorisms. Also એટલે એક રિલેટેડ ક્વેશ્ચન હતો કે મને એમ થયું કે એટલે ત્યારે બુદ્ધિએ કીધું કે હવે એના પપ્પાને ઇન્વોલ્વ કરવો જોઈએ આમાં, કારણ કે એની પપ્પાની મને એટલે પ્રકૃતિની ભૂલ દેખાતી હતી. એટલે ખાલી છોકરાની ભૂલ નથી, એના પપ્પાની એવી ભૂલ હતી. એટલે પછી મેં થર્ડ પાર્ટીને ઇન્વોલ્વ કર્યું, પપ્પાને બી ઇન્વોલ્વ કર્યો, અને પછી મેં એમ થયું કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બેની વચ્ચે હોય, ઓપન કમ્યુનિકેશન કાઉન્સેલિંગ સ્પેસમાં થઈ શકે તો સારું. તો એટલે એ બી ડાઉટ હતો કે બેયનો અગર ફોલ્ટ હોય તો બેયને ઇન્વોલ્વ કરવો જોઈએ કે ખાલી ક્લાયન્ટ ઉપર ફોકસ કરીને એને શીખવાડવું જોઈએ? આમાં કેવું છે, બંનેનો ફોલ્ટ આમાં પેલા જે પીએ છે ને તે એની હેલ્પલેસનેસ છે, ધેટ ઇઝ હિઝ સિકનેસ. આપણે એને ફ્લો તરીકે જોઈએ તો એ રિઝોલ્વ ક્યારે નહીં થાય. યુ અન્ડરસ્ટેન્ડ? કોઈને ટેમ્પરેચર આવે ને તો ધેર ઇઝ અ રીઝન ફોર ધેટ ફીવર. ઇટ ઇઝ નથિંગ કમ્સ આઉટ ઓફ નથિંગ. એટલે એ પીએ છે ને તો એનું પણ કારણ છે. સો you have to deal with that problem individually, not collectively. Okay. છોકરાને એની રીતે કહેવાનું છે, what is your job? You don't have to look at your father's or parents' mistakes. That's not your job. તને જમાડે છે, બધું કરે છે, yes he has problem, but જેમ માણસ સિક હોય ને એ મિસબિહેવ કરે તેમ એની આ સિકનેસ છે. એટલે એને સિકનેસ તરીકે જોવા, એની પાસે વિઝન ઓપન કરાવવાની છે. You have to make him see that as his problem, his sickness. અને જો એ સારી રીતે ડીલ કરશે એના ડેડી જોડે તો maybe it will change. આ કેટલા લોકો સ્મોક કરતા હોય છે, તેમના છોકરા કોઈ વખત કહે છે તો એ સ્ટોપ કરી દે છે. એટલે that's how individually અને with collective result, positive collective result અને individual nurturing, guiding, એને ડિરેક્શન આપવાની જરૂર છે. So that anybody can do it. But you don't say I cannot do it, I am not authorized to do it. No, not that way. You already have that knowledge, that education, and with Dada's understanding it will do wonders. ખ્યાલ આવ્યો ને?
એટલે એને એ બધાને ઇન્ડિવિડ્યુઅલ લેવલ પર એજ્યુકેટ કરે છે. દાદાએ આપણને એજ્યુકેટ કર્યા છે. કરેક્ટ. That's how આપણી અંદર એ કન્વિક્શન આવી ગયું. That's what ભોગવે તેની ભૂલ. If I'm suffering, it's my fault. So I cannot see other person's fault. He is just a instrument, નિમિત્ત છે કરીને, right? So એટલે આ થોટ એમને ડાયજેસ્ટ થવો જોઈએ. આપણે જેમ ડાયજેસ્ટ થાય છે એમને કોક વાર ન સમજાય કે you have to take that as a challenge. કરેક્ટ. તમારી પાસે જે વર્લ્ડ વ્યૂ ની સોલ્યુશન આપેલું છે પણ એમાં દાદાનું બ્લેન્ડ થાય ને તો યુ એચીવ ફાર સાઇટેડ રિઝલ્ટ અને પોઝિટિવ રિઝલ્ટ, શ્યોર રિઝલ્ટ. ખ્યાલ આવ્યો? એક ખાલી એક એકદમ એક્ઝામ્પલ આપું છું, એટલે તમે એક મને એક્ઝામ્પલ થ્રુ કરી શકો તો મને વધારે થોડું ગાઈડન્સ મળશે. એટલે એના ફાધર નું ડ્રિંકિંગ પ્રોબ્લેમ શું કામે ચાલુ થયો? કારણ કે એની વાઈફ એને ચીટ કર્યું ને એ બધું એને ખબર પડ્યું ને એનાથી એ એટલે સંભાળવા ન ગયો અને પછી ડ્રિંકિંગ ની એમની લત લાગી. સો બેસિકલી એની વાઈફ એને ચીટ કર્યું અને કોન્સ્ટન્ટલી એ મિઝરી સાયકલમાં જ હતો કે કેવી રીતે કરી શકત, મેં તો ક્યારે આવું નથી કર્યું, મારા મેં એવું કઈ ગુનો નથી કર્યો, એકદમ સરખી રીતે રાખતો હતો પણ એને મારી સાથે આવું શું કામે કર્યું, આવું નો જ કરવું જોઈએ, આ છોકરોનું શું થશે? એટલે કોન્સ્ટન્ટ સેલ્ફ પિટીમાં જતો હતો અને બીજાને બ્લેમ કરતો હતો. એટલે એની સ્થિતિ સમજાતી હતી પણ એને કેવી રીતે કામ કરવું એટલે નતો સમજાતું. વેરી સિમ્પલ. આજે આપણું જે રિઝલ્ટ છે તે આગળની એક્ઝામ નું રિઝલ્ટ છે ને, વોટ એવર રિઝલ્ટ આઈ એમ ગેટિંગ, એ તો મેં કેવી એક્ઝામ આપી છે એના પર છે. તો કહેવાનું કે જો તને જે આજે રિઝલ્ટ આવ્યું છે ને તે તારી આગળની એક્ઝામ નું રિઝલ્ટ છે, પણ એ રિઝલ્ટ ને જોઈને વાય આર યુ ગેટિંગ મેડ? Instead of responding positively, working hard positively, you are going negative. તું દારૂ પીછે દીકરાનું કોણ કેર કરવાનું છે? So in fact you should feel responsible that no, I cannot do this now. I am his mother, I am his father. ખ્યાલ આવ્યો? એ તરત એક્સેપ્ટ કરી દે છે. આમાં શું કે જવાબ નથી મળતા ને એટલે people want to drown themselves. अपने गम को भुलाने के लिए पीते हैं कहने, और गम भुलाता नहीं है, भूलता नहीं है, वो मल्टीप्लाई થઈને આવે એની સામે. એટલે એને સમજણનું સમાધાન મળે ને, he will fight. બધાની પાસે શક્તિ હોય છે, but we have to open that strength, inner strength. And even if he doesn't believe in past karma ki past life, even if he doesn't believe about past life, just give him this example કે મારું રિઝલ્ટ આજે જે આવ્યું, apparently see you may be committing mistake unknowingly. Okay. આપણે કેટલી unknowingly કરેલી જ હોય છે. એટલે એના પરથી આપણને ખબર પડે કે knowingly or unknowingly whatever I come across is my reaction, my results. And what I have to do, I must correct myself now, today. It is in my hands. And if I don't correct, if I go in the negative direction, I am further damaging my story. એટલે એને મોટિવેટ કરવાનું કે you can do it. ખ્યાલ આવ્યો ને? એને એમ કહેવાનું કે આ બીજા બધા લોકોને તો કેટલા પ્રોબ્લેમ આવેલા છે. હવે જો એ દારૂ પીને પડી જાય તો who is going to, જો બીજો એક એક્ઝામ્પલ, ક્વિક શોર્ટ એક્ઝામ્પલ, મધર છે, એમનું બેબી પડી ગયું અને એને કાચ વાગ્યો અને એને મોટું બ્લીડિંગ થાય છે. હવે એને બ્લીડિંગ જોઈને જો મમ્મી અનકોન્શિયસ થઈ જાય તો શું થવાનું છે બેબીને? ખ્યાલ આવે? એટલે એવા વખતે મધરે પોઝિટિવ એક્ટ કરીને સ્ટ્રોંગ થઈને કે નાઉ યુ હેવ ટુ એક્ટ. યુ કાન્ટ ગેટ કેરીડ અવે બાય ધ બ્લડ, કે જે થયું છે તે થઈ ગયું છે, પણ નાઉ યુ એક્ટ. ખ્યાલ આવ્યો? સો યુ આર નોટ એક્ટિંગ પ્રોપરલી, યુ આર નોટ એક્ટિંગ કરેક્ટલી. આ પીએ છે એ બધું તો તને નુકસાન જાય છે, બધું મોનિટરી લોસ, ફિઝિકલ લોસ, મેન્ટલ લોસ, અને છોકરાના પર કેવી ઇફેક્ટ થાય છે. એટલે એને મોટિવેટ કરવાનું, પોઝિટિવ કરવાનું, રાઈટ? જય શ્રી કૃષ્ણ. After 2-3 weeks, please let us know how it's working, huh? Yes, sure, uncle. Thank you. There's a stranger in our group, so Mr. Stranger, Dipesh, bolo. Dipesh. Hitesh?
દીપુ જય સચ્ચિદાનંદ. દીપેશ, જય સચ્ચિદાનંદ. મારો એક ક્વેશ્ચન છે. કોઈ બી વસ્તુ રિપીટેડલી કરવાની આવે ને તો દીપેશને કંટાળો આવતો હોય છે. એટલે માસ્ટરી ક્યારે બી કોઈ વસ્તુમાં પ્રોસેસમાં કરવાની આવે તો આફ્ટર સમ મુવમેન્ટ એટલે 50-60% પછી એવું થાય કે આ ટાસ્ક નથી કન્ટિન્યુ કરવું. તો હાઉ ટુ ડીલ વિથ ઇટ, એટલે આ ક્વેશ્ચન હતું. નિદાનજી હા, એ તો શું થયું કે એ જે કંટાળો આવે છે ને એ મન અને બુદ્ધિનો ભાગ છે. આમાં મજા નથી આવતી, થોડું બતાવે, ફાયદો નથી દેખાડો એવું બુદ્ધિ બતાવે, અને મન પછી એને પકડી લે એટલે પછી બતાવે કે હવે આને છોડી દો. એટલે એ મનના કયા પ્રમાણે ચાલવાથી આ બુદ્ધિ છોડી દો. મનને થોડુંક નવીનતા જોઈએ, વેરાયટી જોઈએ, એ તો બધું ખરું જ, પણ એક સેલ્ફ ડિસિપ્લિન લાવવું પડે કે હવે આ અમુક તો કરવાનું એટલે કરવાનું. નહીતર તો શું છે, લાઈફમાં મનના કયા પ્રમાણે ચાલે તો પછી એ મન તો ગમે તે ડિરેક્શનમાં લઈ જાય, તો આપણે ગોલ સુધી ક્યારેય ના પહોંચી શકીએ. એટલે જે આપણું નક્કી હોય એને મનને થોડુંક વિરુદ્ધ ચાલવું પડે. જે આ ટાસ્ક છોડી દેવાનું મન થાય છે એ મનનો સાંભળીએ છે એટલે, અને મનની વિરુદ્ધ ચાલવાની પ્રેક્ટિસ થોડી કરવી જ પડે. નહીતર આ ખાલી ટાસ્કમાં નહીં, આખા લાઈફમાં ગમે ત્યાં આ વસ્તુ આપણને હેરાન કરી શકે એમ છે. એટલે લર્ન ટુ વર્ક અગેન્સ્ટ ધ માઇન્ડ, લર્ન ટુ કંટ્રોલ ધ માઇન્ડ. અને વન ઓફ ધ વેઝ ઇઝ ટુ કીપ ઇટ ઇન કંટ્રોલ ઇઝ કે આપણે આ બધી વિધિઓ ને બધું આપણે બોલીએ ને એટલે ચિત્ત થોડું એકાગ્ર થાય, કોન્સન્ટ્રેશન વધે, અને એનાથી આપણું સેલ્ફ કોન્ફિડન્સ અને આ મનની વિરુદ્ધ ચાલવા માટેનું બળ વધે. બીકોઝ યુ સી મસ્ટ એન્જોય. મજા ના આવે એટલે મન છોડી દે, અને મન છોડી દે એટલે પછી આપણને વધારે મજા ના આવે. પણ આપણે આમ હેડ ઓન રહીએ તો થોડું અચીવમેન્ટ આવે, તો મોટિવેશન આવે, મજા આવે, એટલે અગેન મન સાથે વધારે ફાઇટ કરવાનું મન થાય. એમ પોઝિટિવ ક્યુમ્યુલેટિવ સાયકલમાં તમે જાઓ. You fight against the mind, you achieve, you again get the strength to fight against the mind. એટલે મનને ડિસિપ્લિન કરવા માટે વિધિ પ્રાર્થના હેલ્પિંગ કરશે, અને મનની વિરુદ્ધ ચાલવાનું છે એવું નક્કી કરશો એટલે મન બોલે તો છતાં જબરજસ્તી એના અગેન્સ્ટ જાઓ એટલે મન વશ થતું જાય, અને મન વશ થાય એટલે પછી બધું અચીવ કરી શકે. This is what I feel. Unless Deepak Anand wants to add something. જય સચ્ચિદાનંદ. દીપેશ, I just happened to come across a small documentary, and એમાં એમ કહે છે, may we keep in our hearts this ancient prayer. એનું gist એ રીતે છે, we have worked hard to begin, and it's a great beginning, but the continuation of the same that has begun until it is thoroughly finished, which will yield that true glory. ખબર પડી? ખબર પડી? હા, એટલે જ્યાં સુધી એટલે જ્યારે ફિનિશ થાય છે ત્યારે જે ટ્રુ ગ્લોરી એટલે yes. So that is the biggest effort you need to put, and don't give up unless it is complete. Okay. Otherwise you have not achieved anything. Then you gloriously begin and work hard, and in between if you leave, where do you end? Nowhere. Yeah. So એટલે કોઈ બી ટાસ્ક એટલે એક વખત એટલે આમ કહેવાય ને કે નોઈંગ લેવલનું આવડી જાય ત્યાં સુધી રેવાય છે એની સાથે, પણ પછી એકદમ માસ્ટરી એટલે લેટ છે કે આજ્ઞાની વાત કરીએ આપણે, બીજું બધું તો નહીં. તો એમ એટલે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં એની જાતે યાદ આવવા લાગે, મોડરેટ સિચ્યુએશનમાં બી થઈ જાય, પણ એકદમ સારી સિચ્યુએશનમાં આમ એના માટે માસ્ટરી જોઈએ. જ્યાં સુધી મને ખબર છે કે એકદમ સારી સિચ્યુએશન હોય તો બી આજ્ઞા યાદ રહે એના માટે, તો એ લેવલ અચીવ નથી થતું. એ મોડરેટ અને ડિફિકલ્ટ સિચ્યુએશનમાં એની જાતે થઈ જાય છે. તો હવે એ વસ્તુ કરવા માટે મે બી એટલે એફર્ટ મૂકવી પડે, ખબર નહીં, એટલે એ એફર્ટ મૂકવાનો કંટાળો હોય છે કે ખબર નહીં, એટલે એ નથી થતી. સો ધીસ ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ. શું કહેવાય ખબર છે? માઉન્ટ એવરેસ્ટ નો લાસ્ટ એસેન્ટ જે છે ને, which is hardly, I don't think so it is much, but that last ascent is the toughest. People reach એને નીચે લગી જતા રહે છે, ને શું કહે છે મને નથી ખબર, એનું ત્યાં લગી પહોંચી જ જાય છે, but that last ascent many have come back, and that you should not give up, come what may. ખબર પડી?
Yeah. એટલે કે ને A લગી તો બહુ સારું છે, but to get A plus and A plus plus, that really you have to put all your efforts. And then if you give up, you are not, you will be a loser. Just imagine, દાદાએ give up કરેલું. Okay. He is a very great example for us કે he never gave up. અને જેટલું apparently હમણાં એમના જે રિઝલ્ટ આપણે જોઈએ છે after he achieved his mastery. Yeah. But that to achieve that last phase or the last ascent was terrible. Yeah. એ એમણે રિવીલ કરેલું છે કે he had to fight against his own near ones and dear ones. Yeah. And he has revealed. ખ્યાલ આવ્યો? Yeah. અને સૌથી મોટું આપણું ડિયર વન્સ આપણી અંદરનું જ છે. હા, એટલે એવું લાગે છે કે જે સ્કિલ્સ નોલેજ ને એ બધું કહેવાય ઇનિશિયલ લેવલનું કે બહારના સર્કમસ્ટન્સીસ કહેવાય, એ બધા મને લાગે છે કે ઇઝી ટુ કોન્કર અને ઇઝી ટુ વિન છે, બટ જે અંદર પોતાનું જ મન છે કે બુદ્ધિ છે એ આઈ ગેસ ઇટ્સ ટફ ટુ વિન. એટલે એ મે બી એને લીધે ચેઝિંગ કે એને લીધે મે બી કંટાળો આવતો કે એ લોકો કંટાળો કરીને આમ એ ના કરતા હોય એવું આઈ ફીલ. એને જ સમજવાનું that is your biggest challenge, to fight against your own inner weaknesses and don't give up. Yes. Don't give up. If you give up, you're done. Yes, yes. And when you reach the top, then everybody will look at you with respect. Yeah. Otherwise you remain a commoner. Yes. કોમન માં રહેવું હોય તો એવી જ રીતે કરવાનું. You give up and enjoy the bliss and પેલું શું કહેવાય, કયું કહીને સોફ્ટ કોર્નર નહીં, સોફ્ટ કોર્નર એને શું કહે છે, કમ્ફર્ટ ઝોન માં બેસી રહેવાનું. કમ્ફર્ટ ઝોન આપણે સરપાસ કરીએ ને then only excellence આવે. Yes. અને જો આપણે પાર એક્સેલન્ટ થવાનું હોય ને then that is the fight you have to give, come what may, and never give up. Yeah. So comfort zone, remember, there you will be alone. કમ્ફર્ટ ઝોન થી બહાર આવવાના પુરુષાર્થ કયા હોઈ શકે? કમ્ફર્ટ ઝોન એટલે તને પછી એમ થાય કે હું થાકી ગયો, હવે મારાથી નહીં થાય. ડોન્ટ લિસન ટુ ધેટ. નો નેગેટિવિટીઝ ફ્રોમ ઇનસાઇડ. ખબર પડી? હા, એટલે એની સામે ના એની અગેન્સ્ટ ના શું પુરુષાર્થ કરી શકીએ એ તારે સાંભળવા પડે. ઓકે. તે બહારના લોકોને સાંભળ્યું નહીં ને તેમને સરપાસ કર્યા ને, હવે તારે અંદરનાને સાંભળીને એને તારે સરપાસ કરવાનું છે. ઓકે. પછી બહારનું તો હોતું નથી, પછી અંદરનું જ હોય છે. હા. Those inner likes and dislikes, you have to overcome those likes and dislikes. Then only you stabilize and become master. હા, એટલે એ જ, એટલે એક પોર્શન છે અંદરનું હવે બહુ હેરાન કરે છે. એટલે દેખાય કે બહારનું તો હવે એટલું હેરાન નથી કરતું વિથ ટાઈમ. આઈ ફીલ કે હવે એની જાતે હાજર રહી છે, પણ અંદરના જ હવે બહુ ડિસ્ટર્બ ક્રિએટ કરે. એટલે પછી કહે ને કે યુ નીડ ધેટ ઇનર પોઇઝ, સેરેનિટી, ઇનર સ્ટ્રેન્થ. એ માટે દાદાને પ્રે કરવાનું, દાદાની આ બધું શક્તિ માંગવાની 9 કલમો છે, આમ વિધિ છે, એ બધું બહુ સટલનેસમાં કામ કરશે. 9 કલમોથી ઘણી બધી વખત સિચ્યુએશન આવી જાય છે કંટ્રોલમાં, પણ એ 9 કલમો બોલવા માટે ઘણી વખત કંટાળો આવતો હોય છે. એટલે એ જ ક્વેશ્ચન હતો કે હવે આમ થોડું ડિફિકલ્ટ, જેવું પહેલા એવું લાગતું હતું કે બહારનું વધારે ડિફિકલ્ટ છે, પણ હવે એના કરતા 10x ડિફિકલ્ટ અંદરનું આખું એ લાગે છે કે તને ખબર પડી ને તો યુ સ્ટાર્ટ વોકિંગ. યસ. Don't listen to Dipesh. Tell him I am with you. Keep going. Yeah. ખબર પડી? હા. પછી તારે કહેવાનું કે દાદા is watching you. So you want to give up? You want to give up? Dada will laugh at you. Okay. So my son cannot be like this. Hey, come on, get up. That inner strength will naturally come. Okay. ખ્યાલ આવ્યો? હા. Yes, you have to learn to motivate yourself. અને નહીં થાય ને એવું તો પૂછી પૂછીને કરવાનું. Okay. But don't give up. Don't succumb to your weaknesses. Yeah. Okay. It is very easy to drop
ઓકે, જય સચ્ચિદાનંદ. દેબુ આવી રીતના આવતો રહેજે. વી હેવ લાસ્ટ ક્વેશ્ચન, ટાઈમ થઈ ગયો છે, પણ વિલ ટેક આઈ થિંક દિશાનો છે. સોરી, સંભળાયું નહીં. નો જો આવી રીતના આવતો રહેજે તું. શ્યોર. અને લાસ્ટ ક્વેશ્ચન છે હવે દિશાનો કે મંથન whatever. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન ઈ છે કે જ્યારે લેપાયમાન ભાવની જે વાત કરી આજે કે ઈ એટલું આવે છે કે ત્યારે છે ને ફ્યુચરમાં કે પાસ્ટમાં વયો જવાય છે, તો ત્યારે શું અપ્લાય કરવું કે જેથી પાછા પ્રેઝન્ટમાં આવી જઈએ અને થિંગ્સ બીકમ્સ નોર્મલ? ત્યારે શું કરવું? હું રોજ સવારે એટલે જ્યારે બી ઓફિસ જવાનું હોય કે ત્યારે બાઇક લઈને નીકળીએ તો બી આખા દિવસમાં જે ઘટનાઓ ઘટવાની છે એને વાગોળીને કે એમાં શું કરવું, મારે શું પોઈન્ટ્સ મૂકવા નહીં મૂકવા, એમાં વધારે રેવાઈ જાય છે રાધર દેન કે હું યુઝ્યુઅલી કીર્તન ભક્તિ ચાલુ કરું પછી પાછો એમાં ડ્રિફ્ટ થઈ જાઉં, આઈ કમ બેક. ઈ કોન્સ્ટન્ટલી થયા કરતું હોય છે કે શક્તિ માંગતો હોઉં તો શક્તિ માંગતા માંગતા પાછો આઈ વિલ ડ્રિફ્ટ બેક, આઈ વિલ કમ બેક. તો ત્યારે શું ટાઈપના પુરુષાર્થ કરવા કે આઈ સ્ટે ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ અને બરાબરથી કીર્તન ભક્તિ થઈ જાય કે પછી જે પણ નિશ્ચય હોય એમાં રહી શકાય? હા, બેઝિકલી આમાં નિશ્ચય જ કરવાનો છે કે વર્તમાનમાં રહેવું છે. એટલે એ જે કીર્તન ભક્તિ કરતો કે હોય ને એ કરવાનું. જો વિચાર આવે તો એને ધક્કો મારીને પાછું આવી જવાનું. દેટ ઇઝ નંબર 1. નંબર 2, યુ મસ્ટ ડિસાઇડ કે એવરીથિંગ હેઝ અ ટાઈમ એન્ડ પ્લેસ. એટલે હવે જો ઓફિસના વિચારને પ્લાનિંગ કરવાનું હોય તો કે ઓફિસમાં થશે અથવા ઘરે થશે, નોટ ડ્યુરિંગ ધ ટ્રાન્ઝિટ. એ કમ્પાર્ટમેન્ટ બનાવી જ દેવાનું હોય, શટર પાડી જ દેવાનું હોય. એટલે વિચાર આવે ને કહેવાનું ભાઈ ચલો આઈ વિલ અટેન્ડ ટુ યુ ઇન ધ ઓફિસ. અત્યારે હું કીર્તન ભક્તિ બોલું છું while I am on the scooter. હેલો, એટલે ડિસિઝન કે રિમેનિંગ ઇન ધ પ્રેઝન્ટ, સ્કૂટર ઓલા વિચાર આવે તો કમ ઇન ધ ઓફિસ કહેવાનું. અને ઓફિસમાં ગયા પછી બેઝિકલી પછી છે ને દાદા ખાસ કીધું છે કે પ્લાનિંગ કરવાનું. ઇફ થિંગ્સ ડોન્ટ ફોલ ઇન પ્લેસ then stop thinking about it and then a time will come and automatic the right thoughts will come to you. જે લેપાયમાન ભાવની વાત કરું છું, when something bugs you and bugs you and bugs you અને તારું વર્તમાન આખું બગાડી નાખે ને એ આપણને એન્ગલ્ફ કરી નાખે છે આખા વિચારો. એટલે થોડું વિચાર કરીને થોડું પોઝ લઈ લેવાનું, કાં તો શુદ્ધાત્મા છું કે આનંદ દર્શન છું બોલીને, અને પછી જે સ્પાર્ક આવશે ને, સ્પાર્ક ઓફ ઇન્સ્પિરેશન કે સ્પાર્ક ઓફ સોલ્યુશન, the right thought and the right solution will emerge. એટલે એક્સેસ આઇટરેશન ઓફ થિંકિંગ ચાલે છે ને એ આખું બધું ઉડી જશે. ઓકે, એના માટે ઘણી વાત થાય પણ અત્યારે આપણે ટાઈમ શોર્ટ છે એટલે સો આઈ એમ જસ્ટ કીપિંગ ઇટ બ્રીફ. શ્યોર, નો પ્રોબ્લેમ. Yeah, maybe you can bring that Ultanji, Dipakanji into common sense more next week. Okay. So just to wrap up, I will just say કે next time આપણે વાત થઈ હતી, Deepak Anand will also share his thoughts and I will also share whatever I have collected from Dada's this thing and all that stuff. એટલે common sense શું છે, કેવું છે, કેનાથી શું ફાયદો થાય, કેવી રીતે ડેવલપ કરાય, એ બધું થોડુંક આપણે શેરિંગ કરીશું જે આપણને આગળ બી હેલ્પ કરશે. અને ઇન ધ મીનવાઇલ સંભાવી નિકાલ જે મોકલ્યું છે એ બધા વાંચતા રહેજો થોડુંક અને કરતા બી રહેજો પુરુષાર્થમાં. અને એક ઓડિયોની રિક્વેસ્ટ આવી છે કે ભાઈ આ ગુજરાતી નથી ફાવતું મને, તો ગુજરાતીનું હું જરા ઓડિયો ક્લિપ્સ બી બનાવવાનો છું. બહુ લાંબુ છે એટલે 3-4 પાર્ટ્સમાં બનાવી દઈશ. આઈ જસ્ટ રીડ આઉટ ધ હોલ રાઇટ અપ બેઝિકલી, એટલે જેને ગુજરાતી રીડ કરતા ના ફાવે એ વાંચી શકે. સો દેટ ઇઝ ધી સમરી ઓફ ધી નેક્સ્ટ 2 weeks. એનીથિંગ એલ્સ, દીપક આનંદ or રજનીભાઈ? It's okay. Okay. Dipakanji, Kulitanji ત્રિમંત્ર બોલાવો અને whoever is on can follow. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાયનમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, એસો પંચન મુકારો, એસો પંચનમુકારો, સૌ પાવપણાસનો, સર્વપાવપનાસનો, મંગલાણંચ સવેસેમ, મંગલાન સૌવેસેમ,
પડમમ હવૈ મંગલમ. પડમાં વય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ.